વડોદરામાં ગાંધીનગર કેનાલવાળી થતા રહી ગઈ છે અંકોડિયા કેનાલ પર યુવક અને યુવતીને લૂંટી લેવાની ઘટના પ્રકાશમાં આવી। વડોદરામાં ગરબા રમ્યા બાદ યુવક યુવતી સાથે આ લૂંટની ઘટના બની છે। ગરબા રમ્યા બાદ બંને અવાવરૂ કેનાલ રોડ પર આવ્યા હતા। યુવક બાઇકનો ટર્ન મારી રહ્યો હતો અને તે જ દરમિયાન આ ઘટના બની છે। 3 બુકાનીધારી લૂંટારુઓએ આવીને લૂંટ ચલાવી છે। લૂંટારુઓ યુવતીનો મોબાઈલ ફોન, દાગીના અને સાથે જ રોકડ રકમની લૂંટ કરીને લઈ ગયા છે। યુવકનો મોબાઈલ લૂંટીને ત્યાં જ ફેંકી દીધો હતો। યુવક યુવતી રોડ પર આવીને બીજાના ફોનથી 112 પર કોલ કર્યો હતો। તાલુકા પોલીસે હવે આ સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે। હજુ સુધી યુવક કે તે યુવતીએ ફરિયાદ નથી નોંધાવી। નવરાત્રી પહેલા આ રોડને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો। સંસ્કારી નગરી વડોદરાને વધુ એક વખત લાંછન લાગતું રહી ગયું છે। નવરાત્રી દરમિયાન વધુ એક વખત યુવતી સાથે કંઈ પણ થઈ શકતું હતું એવી ઘટના અંકોડિયા કેનાલ રોડ પર બની છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અંકોડિયાની નર્મદા કેનાલ છે અને તેની આસપાસ જે ઝાડી ઝાખરા છે, અવાવરૂ જગ્યા છે, ત્યાં નવરાત્રી દરમિયાન ગરબા પત્યા બાદ યુવક યુવતીઓ એકાંત માણવા માટે અહીં આવતા હોય છે। આ જે ઘટના છે એ 2 દિવસ પહેલાંની છે, જ્યારે નવરાત્રિના ગરબા પત્યા બાદ મોડી રાત્રે એક યુવક યુવતી, એમાં યુવતી જે છે એ સીએ હોવાનું મનાઈ રહ્યું છે। પોલીસમાં ફરિયાદ આપવાની છે કે તે લોકો ટાળી રહ્યા છે, પરંતુ આ યુવક યુવતી અહીંયા અંકોડિયા કેનાલ રોડ પર આવ્યા હતા ગરબા પત્યા બાદ। અને આ જે ઝાડી ઝાખડા છે, આપ અહીંયા જોઈ શકો છો, અવાવરૂ જગ્યાનો વિસ્તાર છે। રાત્રે અહીંયા ખૂબ અંધારું હોય છે, કારણ કે અવાવરૂ જગ્યા છે, ત્યાં લાઇટિંગ શક્ય નથી અને એટલા માટે જ આવા અંધારામાં એકાંત મળવા માટે જ્યારે યુવક યુવતી અહીંયા પહોંચ્યા હતા ત્યારે બુકાનીધારી 3 જે યુવકો છે એ બાઇક પર અહીંયા પહોંચ્યા। ત્યારબાદ યુવક યુવતી સાથે બદતમીજી કરી, ગાળાગાળી કરી, ઝપાઝપી કરી અને બાદમાં ધમકી આપીને તેઓ પાસે જે રોકડ રકમ હતી, દાગીના હતા, મોબાઈલ હતા, એ તમામ વસ્તુ લૂંટી લીધી અને ત્યારબાદ ફરાર થઈ ગયા। બાદમાં ઘટનાથી હેપતાઈ ગયેલ યુવક અને યુવતીએ 112 જનરક્ષક પર પોલીસને સંપર્ક કર્યો। પોલીસ અહીંયા પહોંચી। પોલીસ દ્વારા તમામ પ્રકારની તપાસ, પ્રાથમિક તપાસ સ્થળ પર કરવામાં આવી, તેમની પૂછપરછ કરવામાં આવી। તાલુકા પોલીસ મથકે પણ ફરિયાદ નોંધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ આ યુવક યુવતીએ ફરિયાદ આપવાની ના પાડી દીધી। પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા કે તેઓ ફરિયાદ આપે તો આગળ તપાસ થઈ શકે, લૂંટારુઓ જેમને લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે તેઓ પકડાઈ શકે, પરંતુ પોલીસના પ્રયત્નો બાદ પણ યુવક યુવતી ફરિયાદ કરવા માટે તૈયાર નથી થયા। પરંતુ આ ઘટના વડોદરા માટે ચોંકાવનારી છે, સાથે સાથે એ યુવક યુવતીઓ અને તેમના પેરેન્ટ્સ માટે પણ સબક સમાન છે, કારણ કે આજથી 1 વર્ષ પહેલાં નવરાત્રી દરમિયાન જ રાત્રે જ્યારે એક યુવક યુવતી જે છે એ ભાયલી પાસે અવાવરૂ જગ્યામાં ગરબા રમ્યા બાદ ગયા હતા, એકાંત માણી રહ્યા હતા, ત્યારે તેમની સાથે જે યુવતી છે તેની સાથે ગેંગરેપની ઘટના બની હતી। આ મામલામાં હજી તપાસ ચાલી રહી છે। તેવામાં આ નવરાત્રિએ વધુ એક વખત આ પ્રકારની ઘટના બનતા રહી ગઈ છે, પરંતુ આ લૂંટારુઓ કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, તેમની ઓળખ શું છે, એ ત્યારે જ ખબર પડશે કે જ્યારે આ યુવક યુવતી ફરિયાદ નોંધાવશે। ફિલહાલ આ લાલબત્તી સમાન કિસ્સો છે। યુવક યુવતીઓ જે રીતે ગરબા રમ્યા બાદ એકાંતમાં શહેરની બહાર અવાવરૂ જગ્યાઓ પર, આ પ્રકારની જગ્યાઓ પર પહોંચે છે, ત્યારે એ ખતરાથી ખાલી નથી હોતો। ફિલહાલ યુવક યુવતી સાથે એવું કાંઈ નથી થયું, પરંતુ લૂંટ થઈ છે। આ લૂંટના મામલામાં તાલુકા પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે જો ફરિયાદ નોંધવામાં આવે તો આ મામલામાં વધુ તપાસ થઈ શકે અને લૂંટારુઓ પકડાઈ શકે।